સુરતમાં રાજસ્થાન પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સુરત પોલીસની મદદથી ફેક્ટરીમાં બાળમજૂરી કરાવતા 84 આદિવાસી બાળકને મુક્ત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં રાજસ્થાન પોલીસ અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। માહિતી મુજબ ઉદયપુરના 84 આદિવાસી બાળકોને ફેક્ટરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકો પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હતી। માત્ર 5000 રૂપિયાના લોભમાં માસૂમ બાળકોને કામ પર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। બાળકોને કઈ પરિસ્થિતિમાં કામ કરાવવામાં આવતું હતું ને પાછળ કોણ સંડોવાયેલું છે તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે। પુણા પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ઘટનાએ બાળ મજૂરી મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલ ઉભા કર્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।